ખેડા જિલ્લાના નડિયાદની વાઘેશ્વરી સોસાયટીમાં પૂર્વ કાઉન્સિલ સાથે થયેલી મારામારીના મામલામાં પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે। ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં કાકા કિશોર પ્રજાપતિ અને ભત્રીજા કશ્યપ પ્રજાપતિએ પૂર્વ કાઉન્સિલરને માથામાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ હુમલાખોરો પૈકી કિશોર પ્રજાપતિ નડિયાદ નગરપાલિકાના ચૂંટણી શાખાનો કર્મચારી હોવાનું સામે આવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। BNS ની કલમ 115, 118, 154 અને 151(2), 352 અન્વયે ફરિયાદ નોંધેલી છે। આ આધારે પોલીસે આ ગામના જે આરોપી છે કશ્યપભાઈ અને કિશોરભાઈ બેની અટકાયત પણ કરેલી છે। આ બાબતે જોવા જઈએ તો સામે પણ જીનલબેન કશ્યપભાઈ પ્રજાપતિના હોય પણ એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી છે। પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટર કરીને એ અંગે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે।